अस्सलामुअलैकुम। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 8 સ્વતંત્રતા પછીનું ભારત। વિદ્યાર્થી મિત્રો, આપણને પાઠના એડિંગ પરથી ખબર પડે કે આપણે આ પાઠમાં કયા વિશે અભ્યાસ કરવાનો છે। સ્વતંત્રતા એટલે કે આઝાદી। જ્યારે ભારત દેશને આઝાદી મળી ગઈ એ પછીનું ભારત કેવું હતું એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે। જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો। આ ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું। કે જ્યારે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો, તો કે ક્યારે પસાર કર્યો? જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દનો એક સ્વતંત્ર ધારો પસાર કર્યો અને એ ધારામાં એવી જોગવાઈ કરવામાં આવી કે હિન્દનું જો ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવા માટેની જોગવાઈ રાખવામાં આવી હતી। ભારતનું વિભાજન અને નિરાશ્રિતોના પુનઃ વસવાટ, કે ભારતનું જે વિભાજન થયું અને જે નિરાશ્રિતો હતા એ નિરાશ્રિતોનું પુનઃવસવાટ કેવી રીતે કરવું એના વિશે આપણને આ ટૉપિકમાં ચર્ચા કરીએ। 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ સ્વતંત્ર થયો। કે આપણા ભારત દેશને ક્યારે આઝાદી મળી વિદ્યાર્થી મિત્રો? આપણે દરેક લોકો જાણીએ છીએ, દરેક લોકો પરિચિત છે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો, ભારત દેશને આઝાદી મળી। સમગ્ર દેશ માટે આનંદ ઉલ્લાસનો માહોલ હતો। આનંદની પળો સાથે કેટલાક પડકારો પણ ઊભા થયા કે જ્યારે ભારત દેશને આઝાદી મળી ગઈ તો આઝાદી દરમિયાન સમગ્ર દેશમાં લોકો આનંદ ઉલ્લાસનો માહોલ છવાયો હતો અને આનંદની જે પળો હતી એ પળોની સાથે સાથે કેટલાક પડકારો પણ ઊભા થયા હતા। અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા। કે જે અખંડ હિન્દુસ્તાન હતું એના બે ભાગલા પાડવામાં આવ્યા અને બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા। તો કયા બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા વિદ્યાર્થી મિત્રો? કયા બે રાષ્ટ્રોને વિભાજન કરવામાં આવ્યું? તો કે ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રોનું અસ્તિત્વ કરવામાં આવ્યું, બે રાષ્ટ્રોનું વિભાજન કરવામાં આવ્યું। પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા। કે પાકિસ્તાનમાંથી જે મુસ્લિમો સિવાય બીજા ધર્મના લોકો જે વસવાટ કરતા હતા એમને પાકિસ્તાનમાંથી કાઢી મૂકે છે, હાંકી કાઢે છે અને લગભગ જે 80 લાખ શરણાર્થીઓ છે એ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, કે ભારત આવી ગયા હતા। આ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી એક વિકટ સમસ્યા હતી। કે પાકિસ્તાનમાંથી જે બિન મુસ્લિમો અહીંયા ભારત દેશમાં આવી ગયા અને કેટલીક સંખ્યા આપણને બતાવી છે કે 80 લાખ બતાવી છે। તો કે આટલા બધા શરણાર્થીઓ જો ભારત દેશમાં આવી ગયા અને એમને રોજગારી આપવી એક વિકટ સમસ્યા બની ગઈ હતી। ભારત સરકારે ખૂબ જ કુનેહથી આ જવાબદારી નિભાવી। દેશના લોકો અને સરકારે આ નિરાશ્રિતોને પૂરતી સગવડો પણ આપી હતી। તો કે આ જે ભારત સરકારે આ જવાબદારી ખૂબ જ કુનેહથી નિભાવી લીધી હતી અને દેશના જે લોકો છે એ સરકારે જે નિરાશ્રિતો છે, શરણાર્થીઓ છે એમને પૂરતી સગવડો પણ આપી હતી। વિશાળ શરણાર્થીઓ શિબિર ખોલવામાં આવી। નિરાશ્રિતોના પુનર્વસન બાદ તેઓ બધા સાથે એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી। શું કીધું છે કે નિરાશ્રિતો છે, નિરાશ્રિતોને પોતાની સગવડો પણ આપી દે છે। પુનર્વસન બાદ બધા જ લોકો એકી સાથે રહેવા લાગે છે અને નવા જીવનની શરૂઆત કરે છે। તે સમયે ભારતમાં 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા। કે જ્યારે ભારત દેશને આઝાદી મળી એ સમયે કેટલાક નાના મોટા દેશી રાજ્યો હતા? તો કે ભારતમાં 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા। આ રાજ્યોને ભારત સંઘમાં જોડવા માટે સહમત કરવા માટે એક અઘરો પડકાર હતો। તો કે ભારત સંઘમાં આ જે
આપણે કીધું કે જે 562 દેશી રાજ્યો આપણને બતાવ્યા છે, તો કે ભારત દેશ સાથે આને જોડવા માટે ખૂબ જ અઘરો પડકાર આપણી સામે ઊભો થયો હતો. આ સાથે લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ સંતોષી શકે તેવું બંધારણ અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું પણ એક પડકાર હતો. શું કીધું છે કે આ જે 562 જે નાના મોટા દેશી રાજ્યો છે એ ભારત દેશમાં સહમત કરવા માટે એ ખૂબ જ મોટો અઘરો આપણા માટે એક પ્રશ્ન બની ગયો હતો. તો કે એની જે લોકોની અપેક્ષાઓ છે, પોતાની આકાંક્ષાઓ છે, એ સંતોષવું શક્ય ન હતું. કે બંધારણ છે આપણું બંધારણ, તો કે રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું પણ આપણા માટે એક પડકાર હતો. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડની આસપાસ હતી. તો કે જ્યારે આપણે ભારત દેશ આઝાદ થયો એ દરમિયાન ભારત દેશની વસ્તી લગભગ કેટલી હતી? તો કે 3500 કરોડ જેટલી આપણી ભારત દેશની વસ્તી હતી. આ વસ્તી ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતા ધરાવતી હતી. તો કે 35 કરોડ જેટલી આપણી ભારત દેશની વસ્તી હતી. આ વસ્તીમાં જે ભાષાઓ છે, વિવિધ ભાષાઓ, લોકોના જુદા જુદા પહેરવેશ, લોકોની પ્રાદેશિક ભાષાઓ, સાંસ્કૃતિકતાઓ બાબતોમાં પણ આપણને ભિન્નતા ધરાવતી હતી. આટલી બધી ભિન્નતા હોવા છતાંય રાષ્ટ્રીય એકતા સાધી રાષ્ટ્રીય વિકાસ કરવો પણ આવશ્યક હતો. શું કીધું છે કે આટલી બધી જો આપણી ભિન્નતા હોવા છતાં પણ આપણા જે રાષ્ટ્રીય છે એ રાષ્ટ્રીયને એકતા તરીકે સાધી શકાય અને આપણા દેશનો વિકાસ થાય એ પણ ખૂબ જ આવશ્યક હતું. સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો, ખેતી કરતો, આ ઉપરાંત ગંદા શહેરો, ગીચ વસવાટ, ગરીબી, શિક્ષણ, આરોગ્યલક્ષી સવલતોનો અભાવ તથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી. બધા જ પડકારોની સાથે રાષ્ટ્રીય એકતા સાથે રાષ્ટ્રીય વિકાસ કરવો પણ જરૂરી હતો. તો કે જ્યારે 35 કરોડની વસ્તી આપણો દેશ આઝાદ થયો ત્યારે હતી, તો સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટો સમુદાય ક્યાં રહેતો હતો? ગામડામાં રહેતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ગામડામાં રહેતા લોકો કયો વ્યવસાય સાથે સંકળાયેલા હોય? તો ખેતીના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા હતા. આ ઉપરાંત ત્યાં ગંદા શહેરો હોય, ગીચ વસ્તી હોય, પછી આપણને ગરીબી જોવા મળે, પછી સાથે સાથે શિક્ષણ છે, આપણા આરોગ્યલક્ષી જે સવલતો છે એનો આપણને અભાવ જોવા મળતો હતો. અને ગ્રામીણ વિસ્તારોમાં આપણે કીધું ખેતી હોય ને ખેતી સાથેની જે રોજગારીની સમસ્યાઓ હતી એ આપણા માટે ખૂબ જ પડકારરૂપ હતી. તો આ બધા જ પડકારોની સામે આપણો જે રાષ્ટ્રીય એકતા છે અને રાષ્ટ્રનો વિકાસ કરવો આપણા માટે ખૂબ જ જરૂરી બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી જ અભ્યાસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.